હું અલ્પેશ જોશી મારું મૂળ પાલનપુર તાલુકાનું નાનકડું ગામ છે અમરપુરા. સર, નવું ફાર્મ બનાવવું હોય, મારી પાસે પૈસા નથી, મારી પાસે મને કોઈ નોલેજ નથી, ભેંસો ક્યાંથી ખરીદવી? પહેલા એટલે કે આજથી સમજો ને કે 20 વર્ષથી હું ડાયમંડ સેક્ટરમાં હતો. એક ભેંસથી તમે શરૂઆત કરી, એ સમયે તમારી પાસે મૂડી કેટલી હતી? કોઈ પણ ધંધામાં તમારે સેલિંગ લાઈન તમારી મજબૂત હોવી જોઈએ, તમારે ગોતવી પડે. બરાબર. જ્યારે આ ધંધામાં એ વસ્તુ છે કે સેલિંગ લાઈન તમારે ગોતવા જવાની નથી. વિચાર એવો છે કે આ આખો તબેલો ફૂલ કરવો છે, 25 દુધાળા પશુનો ટાર્ગેટ છે, પણ એ ટાર્ગેટ અચીવ કરતા હજી મને લાગે છે કે 2 વર્ષ તો મિનિમમ નીકળી જાય. હું એટલું કહું છું કે 20, 25, 30 હજાર રૂપિયાની પ્રાઇવેટ સેક્ટરમાં તમે નોકરી કરવી એના કરતા જો તમારી પાસે નાની મોટી જમીન છે અને થોડા ઘણી મૂડી છે, બરાબર, તો એમાંથી સ્ટાર્ટઅપ કરો. એકવારની શરૂઆત કરશો પછી ઓટોમેટિક અપડેટ થવાની જ છે. આ મને 25, 30 આસપાસ પડી હતી ખર્ચા સાથે. બરાબર. આનાથી મેં શરૂઆત કરી હતી. હાલની તારીખમાં આને 5-6 મહિના થઈ ગયા એટલે 8-9 લીટર જેવું દૂધ છે. બરાબર, આખા દિવસનું. જયારે શરૂઆતમાં લાવ્યો ત્યારે 12 લીટર આસપાસ આખા દિવસનું દૂધ હતું. આ હું બન્નીથી લાવ્યો હતો. અચ્છા, ઓકે, બન્ની. બરાબર. આ પાટણવાડી છે. અચ્છા, ઓકે, બરાબર. મહેસાણી પાટણવાડી છે ને, હા, એ છે. અને બાકી બધી તમારા લાખણી દિયોદર વાળા પટ્ટાની. 6 મહિનાની અંદર મેં ગણો ને કદાચ 5 લાખ રૂપિયાનું ભરાયું હશે. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ એવી આવી, ઘણા લોકો મને પર્સનલ મેસેજ કરતા હોય, પૂછે કે સર, નવું ફાર્મ બનાવવું હોય, મારી પાસે પૈસા નથી, મારી પાસે મને કોઈ નોલેજ નથી, ભેંસો ક્યાંથી ખરીદવી, અને મતલબ ભેંસો લાવ્યા પછી ઘણી બધી શું તકલીફો આવે છે, એમાં મારે શું કરવું? તો અત્યારે હું એક એવા નાનકડા ડેરી ફાર્મ, લક્ષ્મી ડેરી ફાર્મ છે ને, એવા ડેરી ફાર્મમાં આવ્યો છું. હમણાં જ સ્ટાર્ટ થયું છે અને ખરેખર બહુ તમને નોલેજ મળશે. આખો વિડીયો જોજો, મજા આવશે કે પૈસા ના હોય તો શું કરવું, હોય તો શું કરવું, કેટલી જમીનથી શરૂઆત કરવી, કેવી ભેંસોથી શરૂઆત કરવી, એ બધી જ તમને જાણકારી મળશે. હું છું અત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું માલણ ગામ અલ્પેશભાઈ જોશીને ત્યાં. અલ્પેશભાઈ, એકવાર તમે તમારો પરિચય આપો, પછી આપણે શરૂઆત કરીએ આગળ. હું અલ્પેશ જોશી, મારું મૂળ પાલનપુર તાલુકાનું નાનકડું ગામ છે અમરપુરા, ત્યાંથી છું. અત્યારે હાલમાં મારી પાસે મેં એક ભેંસથી શરૂઆત કરેલી. બરાબર. અત્યારે 5-6 મહિના થયા છે, મને વધારે ટાઈમ થયો નથી, પણ અત્યારે હાલમાં 7 ભેંસો છે મારી પાસે ટોટલ. અલ્પેશભાઈ, અમારા મતલબ ઘણા સમયથી ટચમાં નજીકમાં વાતચીત, મેં પહેલી વખત રૂબરૂ જોયા છે, ઘણી વખત ફોનમાં વાત થાય ઘણી વખત, અને અમારા એક વોટ્સએપ ગ્રુપ છે, એકતા ગ્રુપમાં મેમ્બર છે, અને ક્યારેક કોઈ પણ મેસેજ કોઈ કરે તો પર્સનલ મેસેજ કરી અને એમના તરફથી જે પણ નોલેજ હોય એ આપલે કરે, અને એક એક્ટિવ પશુપાલક કહેવાય એવા હું તમને ગણું અલ્પેશભાઈ. બરાબર છે. મારે એવું પૂછવું છે કે પહેલા તમે શું બિઝનેસ કરતા હતા, આ બિઝનેસ શરૂઆત ક્યાંથી કરી? પહેલા એટલે કે આજથી સમજો ને કે 20 વર્ષથી હું ડાયમંડ સેક્ટરમાં હતો. ત્યાં સારું હતું, નો ડાઉટ, પણ આફ્ટર કોવિડ આવ્યો એના પછી ધીરે ધીરે અમે ડિગ્રેડ થવા માંડ્યા, કારણ કે એ લોકો ટેકનોલોજી અપનાવવા માંડ્યા, એટલે અમે ધીરે ધીરે ડિગ્રેડ થવા માંડ્યા. એટલે મને એવું લાગ્યું કે ઇન ફ્યુચર આમાં આપણું ફ્યુચર, બરાબર, એટલે આપણે લાઈન ચેન્જ કરવી પડશે. તો શું કરવી એ વિચારતા હતા. એમાંથી આ પશુપાલનનો વિચાર આવ્યો મને. અમે જોબ મૂકી દીધી, અહીંયા આવ્યો. બરાબર. અત્યારે હાલ તમે જુઓ છો એમાંનું કશું જ નહોતું મારી પાસે. મેં બિલકુલ કશું જ નહીં, કશું કોઈ જ કન્સ્ટ્રક્શન નહોતું, ખાલી આ જે ખુલ્લી જગ્યા પડી છે એ જ હતું. બરાબર. મેં શરૂઆતમાં એક ભેંસથી ચાલુ કરેલું. અચ્છા, ઓકે, બરાબર. અને એક ભેંસથી ધીમે કરીને એક ભેંસ લાવ્યો. એના પછી વડે 2-1 મહિના એની ઉપર કામ કર્યું જાતે. મારો એક પ્રશ્ન હું તમે રોકો છો. હાજી. એક ભેંસથી તમે શરૂઆત કરી, એ સમયે તમારી પાસે મૂડી કેટલી હતી? નોમિનલ, સાવ સમજો ને કદાચ 1-1.5 લાખ રૂપિયા જેવું હશે. એમાંથી થોડા ઘણો ઘાસચારો, એકાદી ભેંસ, બરાબર, એ રીતે ચાલુ કર્યું. 2-1 મહિના ચલવ્યું ને પછી લાગ્યું કે સારું છે. બરાબર. તો પછી ધીમે પૈસાનું સેટઅપ કરતા ગયા અને વધારતા ગયા. કારણ કે આમાં પશુપાલનનો મૂળ ફાયદો આપણને એ છે કે કોઈ પણ બિઝનેસ આજે તમે કરો છો તો એનું મહત્વનું પાછું છે સેલિંગ લાઈન. કે કોઈ પણ ધંધામાં તમારે સેલિંગ લાઈન તમારી મજબૂત હોવી જોઈએ, તમારે ગોતવી પડે. બરાબર. જ્યારે આ ધંધામાં એ વસ્તુ છે કે સેલિંગ લાઈન તમારે ગોતવા જવાની નથી. એ તમારી પાસે 1 લીટર છે તો પણ, 1000 લીટર છે તો પણ, પ્રોડક્શન થયાના વિથિન અવર 1 કલાકની અંદર તમારો માલ બનાસ ડેરી લઈ લે છે. વાહ મિત્રો, એમને વાત કરી કે મારી ભાઈ 1-1.25 લાખ થી ચાલુ કર્યું હતું, મતલબ એટલી મૂડી છે,
ઘણા બધા લોકો એવું કહે છે કે સાહેબ મારે 10 ભેંસોથી શરૂઆત કરો. હું એમની પાસે પણ મતલબ ખાલી જમીન જ હતી, માત્ર 5 વીઘા જમીન. આ બધું કોઈ કન્સ્ટ્રક્શન નતો. લાખ સવા લાખ હોય તો કન્સ્ટ્રક્શન કર્યું છે એમણે. મિત્રો જયારે તમે એક આપણે રણભૂમિનો એક મહાભારતનો એક ડાયલોગ છે કે પેલા કોઈ પણ તમે યુદ્ધ મેદાનમાં પછી લડાય, પેલું આપણા મનની અંદર મગજમાં લડવું પડે, મનોભૂમિની અંદર લડાય. એમણે પેલા સેટઅપ કર્યું છે કે મારે આટલો એક ભેંસ લાવી ટ્રાય મૂલ, એક બે ભેંસો તો બાવળિયા નીચે લીમડા નીચે ઉભી રહી, એટલો તો ખેડૂતને ત્યાં છાંયડો હોવાનો જ છે. એટલે આપણા ઘરે છોડ હોય, 2-3 ભેંસો એમને ઉભી કરી છે. પછી આ બધું એમણે સેટઅપ કર્યું. અત્યારે થોડું ઘણું 10 ભેંસોનું છે. આમ પશુપાલનનો વિચાર તમે કરતા હતા એ સમયે તમને એવું લાગે ખરી કે ચાલો કામ કોણ કરશે કે શું થશે? તમે કારણ કે થોડીક ડાયમંડ ની અંદર હતા અને એમાં શાઇનિંગ એટલે થોડીક તમારી લાઈફ અપ હોય તો તમે આ લાઈન ની અંદર એટલે તમને એવો ડિમોટિવેટ વિચાર આવતા હતા કે સારું શું થશે શું નહીં થાય? ના સાહેબ, એવું ડિમોટિવેશન નો વિચાર મને આજ સુધી આવ્યો નથી. કારણ કે એક સીધી વાત છે કે કોઈ પણ ધંધો તમે ચાલુ કરો છો તો ધંધાનો પહેલો નિયમ છે કે તમારે શેઠ બનવું છે તો પહેલા નોકર બનવું પડશે. નોકર નહીં બનો તો નહીં ચાલે. પહેલેથી જ જો શેઠાઈ કરશો તો ધંધો કોઈ પણ પશુપાલનનો ધંધો નહીં, આજે કોઈ પણ ધંધો તમે પશુપાલન હોય કે કોઈ પણ હોય, ઇવન તમે નાનો મોટો સ્ટોર લઈને બેઠા છો, પશુપાલન કરો છો કે કોઈ બિઝનેસમેન છો, તમારી શરૂઆત નાનાથી જ કરો અને ધીમે 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 અપ જાઓ. એક હાથે બાદ ભીડશો અને સપોઝ જો ઊંધા પડશો, પશુપાલન જ છે, તમે એક સાથે 10 કે 12 જાનવર લાવીને મૂકી દીધા, 2-3 જાનવર ફેલ આવ્યા, શું કરવાના તમે? તમારું તો હજી સ્ટાર્ટઅપ છે. એ સ્ટાર્ટઅપમાં જો તમે ડિગ્રેડ થાવ, તમે ડિમોટિવેટ થશો, બરાબર, અને એમાંથી પછી નહીં મજા આવે, કામ કરવાની મજા આવશે નહીં. જે તમારો ઉત્સાહ હશે એ ભાગી જશે, મતલબ, બરાબર. એટલે ધીમે ધીમે ગ્રો કરો. એકલાઓ એક થોડુંક કામ જાતે કરો, પછી તમને લાગે કે ફાવટ આવે છે, સેલિંગ લાઈન છે, બરાબર, તો ધીમે 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 2-3 મહિનાના ગાળે એમ કરીને એક પશુ વધારતો. અત્યારે મેં 7 ભેંસો કરી છે છેલ્લા 6-7 મહિનાના ગાળામાં. મારો વિચાર એવો છે કે આ આખો તબેલો ફૂલ કરવો છે. 20 થી 25 ભેંસોનો કે ગાયો ભેંસો થઈને 25 દુધાળા પશુનો ટાર્ગેટ છે. પણ એ ટાર્ગેટ અચીવ કરતા હજી મને લાગે છે કે 2 વર્ષ તો મિનિમમ નીકળી જશે. આ જ વસ્તુ જો હું હાલ કરવા જાઉં અને સપોઝ ઊંધો પડું તો હું ડિગ્રેડ થાવ, મારા ધંધાને પણ નુકસાન થાય. એટલે ધીમે ધીમે આગળ વધો તો પશુપાલનમાં ચોક્કસ ફાયદો છે. હું એટલું કહું છું કે 20-25-30 હજાર રૂપિયાની પ્રાઇવેટ સેક્ટરમાં તમે નોકરી કરવી એના કરતા જો તમારી પાસે નાની મોટી જમીન છે અને થોડા ઘણી મૂડી છે, બરાબર, તો એમાંથી સ્ટાર્ટઅપ કરો. એકવારની શરૂઆત કરશો પછી ઓટોમેટિક અપડેટ થવાની જ છે. બહુ મસ્ત વાત છે અલ્પેશભાઈ કે તમે કોઈ પણ મોટો ધંધો તમે કરો, અચાનક બધું કરો, જો કઈ નુકસાન આવે, ધંધો છે, ધંધાની અંદર 2 પાસા હોય, બરાબર છે, ફાયદો હોય ને નફો નુકસાન બંને હોય. જો તમે ક્યાંક ભૂલ કરી દો, નુકસાન કરો તો પછી આખું સેટઅપ બગડી. સેટઅપ ઊભું કરતા ઘણું વાર લાગે. ભેંસ હોય કદાચ બગડે તો માની લો આપણને એવું લાગે કે યાર વેચીને બીજી લાવીએ. 10 ભેંસો બગડે એટલે આખું મગજ આપણું મતલબ જે છે આખું ડાયવર્ટ થઈ જાય. 10 માંથી 3 કે 4 બગડ્યું એટલે તમારો નફો પકડી લે. મોટા ભાગે એચએફ ગાયો છે, ઘણા બધા લોકો બહારથી લાવે, 10 ગાયો અચાનક લઈને આવે પંજાબ થી, એમાં 3-4 મરી જાય. મેં ખુદ ઘણા દાખલા જોયા, બરાબર. ઘણા લોકો બિચારા આની અંદર થી ડિગ્રેડ થી નીકળી પણ ગયા છે. હવે એમણે જે એક ગાય લાવી હતી, હવે આ તો આપણે એક વાત કરી, એમને ચાલુ કર્યું, પૈસા મૂડી બધું, એક ભેંસ થી શરૂઆત કરી. ભેંસો કેવી ખરીદી એમણે જુઓ. ઘણા બધા લોકો એવું કહેતા કે 2-2.5 લાખની ભેંસ લઉં કે 4 લાખની ભેંસ લઉં, કેવી ભેંસ ખરીદી અને કેટલું દૂધ આપે એ ખાલી જોવાનું છે. મને સૌ પ્રથમ તમે જે ભેંસ લાવી હતી બતાવશો તમે મને, અને કેટલામાં લાવી હતી, કઈ જગ્યાએ લાવી હતી? આ ભેંસ લાવેલો સાહેબ કલ્લીમુ, બરાબર, આર્યા પૂરી. ઓકે. આ મને 1.25-1.30 આસપાસ પડી હતી ખર્ચા સાથે, બરાબર. આનાથી મેં શરૂઆત કરી હતી, બરાબર. 2-1 મહિના મેં ચલાવી. એના પછી ધીમે 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 એક પછી એક વધારતો ગયો, બરાબર. આનું દૂધ કેટલું છે હાલની તારીખમાં? કેટલું હાલની તારીખમાં આને 5-6 મહિના થઈ ગયા એટલે 8-9 લીટર જેવું દૂધ છે, બરાબર, આખા દિવસનું. જયારે શરૂઆતમાં લાવ્યો ત્યારે 12 લીટર આસપાસ આખા દિવસનું દૂધ હતું. અને બીજી પશુપાલકોને એક વસ્તુ કહું છું કે ભેંસ 2 લાવતા હોય તો 1 લાવો, બરાબર. મહિના પછી લાવતા હોય તો 1.5 મહિના પછી લાવો, પણ ઓછામાં ઓછું 10 થી 12 લીટર આસપાસ આખા દિવસનું દૂધ હોય, બરાબર. ઓછામાં ઓછું 10 થી 12 લીટર દૂધ હોય એવું જાનવર લાવો તો તમને પણ મળશે કંઈક, તમને કામ કરવાનો ઉત્સાહ. કારણ કે આજે પૈસા નહીં મળે તો માણસને કામ કરવાનો ઉત્સાહ રહેતો નથી.
ખરી વાત છે. બરાબર. 10-12 લીટર આસપાસ દૂધ વાળી ભેંસ હોય તો આરામથી પોસાય છે સાહેબ. ઓ સાહેબ. અને બીજું પ્રકાશભાઈ જેમ કહે છે એમ કે બ્રીડ ઉપર ધ્યાન આપો. આજે તમે ચાલુ કર્યો, ઓકે, તમે આજે બ્રીડ પર ધ્યાન નથી આપી શકતા, ઇટ્સ ઓકે, બરાબર, પણ જતા દિવસે તમે બ્રીડિંગ ઉપર કામ કરો. બ્રીડિંગ ઉપર કામ કરવાથી શું થશે કે તમે 10 ભેંસો રાખીને જેટલું દૂધ ભરાવો છો સાદું, બરાબર, જો તમે બ્રીડ ઉપર કામ કરશો તો કદાચ 4 કે 5 ભેંસોમાં તમે એટલું દૂધ ભરાવી શકશો. એટલે તમારું મેન્ટેનન્સ ઓછું આવશે. પેલી 10 ભેંસોનું તમે મેન્ટેનન્સ છે, પેલી 5 જ ભેંસોનું મેન્ટેનન્સ છે. એવરેજ ફેટ રેશિયો કેવો છે? એવરેજ ફેટ રેશિયો શરૂઆતમાં 6-6.5 આસપાસ હતો મારો, બરાબર. અત્યારે સમજો ને કે 7+ તો મિનિમમ છે. હા, અને બધી મારું દૂધ બધું મિક્સમાં જાય, બરાબર. એટલે ફેટ છે 7 આસપાસ, 7+ ગણી શકાય, બરાબર, 7 ની અંદર નથી. અને SNF 9 ની નજીક રહે છે. બીજી પશુપાલક મિત્રો મારી બીજી એ છે કે તમે આ વસ્તુ ચાલુ કરો છો તો જ્યારે મિલ્કિંગ ચાલુ કરો તો તમારું ભેંસનું જે દૂધ હોય, બરાબર, એનું 15 થી 20% દૂધ તમે કાઢી લો. સમજો કે 5 લીટર દૂધ છે, 500 થી 700 ગ્રામ દૂધ અલગ કાઢી લો, એ કાઢી અલગ રાખો. એવી રીતે તમારી પાસે 10 ભેંસો છે, 7 લીટર દૂધ અલગ કાઢી એ તમારે બચ્ચાઓને ધવરાવો, તમારા ઘર વપરાશમાં લ્યો. કારણ કે શરૂઆતનું દૂધ છે ફેટ તોડે છે હંમેશા, એ વસ્તુ યાદ રાખજો કે શરૂઆતનું જે દૂધ છે એ તમારા ગમે એટલું બાકડું ડૂબવું હોય છે કે જણતો હુવાવડું હોય છે, એ ફેટ તોડશે જ. એટલે શરૂઆતનું 700 ગ્રામ દૂધ કાઢી લ્યો. આજે પ્રકાશભાઈ હું દરેકનું 500-700 ગ્રામ દૂધ કાઢી લઉં. હવે તો આ બચ્ચા નથી, કારણ કે આ બચ્ચાને દાણ ઉપર કરી દીધું, બરાબર, એટલે ઘર વપરાશમાં જતું રહે છે. અચ્છા, રાઈટ. બધી પાડીઓ છે? આ બધી પાડીઓ છે. એક પેલો પાડો છે. પાડાની સેવા સારી કરી. અત્યારે છે ખોણ કમ્પ્લીટ ચાલુ. આ ખોણ નથી તગારા પડે. કેટલો ટાઈમ આને વિહણ કેટલો ટાઈમ થયો કીધું? 6-1 મહિના થયા છે ને? 6-7 ઉપર. કારણ કે 5-6 મહિનાથી ગાભણ છે અત્યારે. હા, 2 મહિનાની ગાભણ છે. બરાબર. અત્યારે દૂધ 6 લીટર છે. 6 લીટર તો નહીં, પણ 4.5 જેવું ખરું. બરાબર છે. મારે મેઇન વસ્તુ છે ને પ્રકાશભાઈ, 24 કલાકના માણસની તકલીફ છે. એટલે આ લોકોની ચાકરી થોડી ઓછી થાય છે. મારાથી થતી તો કરું જ છું, બરાબર, પણ તોય ચાકરી ઓછી થાય છે, એટલે થોડુંક દૂધ ઓછું છે. બાકી પ્રોપર માણસ હોય, ધ્યાન રાખો. માણસ હોય ને જેને કોઈ રહેવાની ઈચ્છા હોય ને કે મારે પ્રોપર રહેવું છે, અલ્પેશભાઈ એકદમ દિલદાર માણસ છે, રહેવાની હોય તો નીચે એક નંબર આપું છું, નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો. ઘણા બધા લોકો મેસેજ અમને પણ કરતા હોય સાહેબ અમારે રહેવું છે, બરાબર, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. અને પૂછપરછ માટે પણ બી ફોન કરી શકો. કઈ જગ્યાએ આ બધી ભેંસો ખરીદી નથી, ખાલી મને એરિયા વાઇઝ કહી દો તો લોકોને એમ ખબર પડે કે આપણે આ એરિયામાં જઈ શકીએ. આ હું બન્નીથી લાવ્યો હતો. અચ્છા, ઓકે, બન્ની, બરાબર. આ પાટણવાડી છે. અચ્છા, ઓકે, બરાબર, મહેસાણી પાટણવાડી છે, હા એ છે. અને બાકી બધી તમારા લાખણી દિયોદર વાળા પટ્ટાની છે. 1, 2, 3 પેલી બાજુ 2 ઊભી. ઓન એન એવરેજ બધી લાખ અબાઉટ. હા, બસ આસપાસની. એ કેવું છે કે લાખ છે, કોઈ 1,05,000 છે, 10,000 છે, કોઈ 95,000 છે, ના માને. રાઈટ વાત. આ થોડી તીખી એ અજાણ્યું જુએ છે ને, એટલે બાકી જુઓ માં. ખરી વાત છે. તો અત્યારે દોવાનું કોણ કરે તમારે? દોવા માટે ટેમ્પરરી એક માણસ રાખેલો છે. સવાર આવે, દોઈ જાય, સાંજ નાખી જાય, સાંજે આવીને દોઈ જાય. બાકીનું બધું કામ હું જાતે કરું. વાટવાનું બધું નહીં, વાઢવા માટે એક છોકરો રાખેલો છે. આપણને રસ્તામાં નતો મળ્યો, આપણે આમ ટર્ન લીધો ને એક છોકરો, એ ભાઈ આવ્યો, વાઢીને જતું રહ્યું. બાકીનું બધું કામ મારે જાતે કરવાનું. એટલે પશુપાલનમાં એક વસ્તુ યાદ રાખજો કે તમે અમુક કામ તમારે જાતે કરવાની ત્રેવડ હોય તો જ લાવવાની થાય. બાકી પછી કે છાણ છે ને કે ભાઈ મને હુગ ચડે તો ભાઈ તું ધંધો રહેવા દેજે. સાચી વાત, ખરી વાત. પશુની અંદર એક પ્રશ્ન બને છે, દુઆ ના આપવું, વસુકી દઉં, આ પ્રોબ્લેમ તમારે બન્યા છે થોડા ઘણા? હા, થોડા ઘણા અંશે છે, પણ એ એવું છે કે જાનવરને ક્યારેક અપૂરતો ખોરાક મળે, બરાબર, અથવા તો પછી એના હોર્મોન્સમાં ચેન્જ થતા હોય, બરાબર, તો એને તમે મૂકી મત. પશુપાલન છે તો નાના મોટા વિક્ષેપો આવવાના જ, એને ફેસ કરો, એની ઉપર રિસર્ચ કરો, કોઈ સારા માણસની સલાહ લ્યો, જેમ કે આપણે પ્રકાશભાઈ છે એમની સલાહ લ્યો, એમાંથી રસ્તો કાઢો, અને રસ્તો કાઢી અને નીકળશે જ રસ્તો. આજે કોઈ પણ સમસ્યા છે તો એનું સમાધાન ગોતવું જ પડે. કોઈ પણ ધંધો છે, બરાબર, તો સમાધાન ગોતવું. સમાધાન શબ્દ સોલ્યુશન, સમાધાન શબ્દ એટલા માટે આવે કોઈ સમસ્યા આવે પછી જ એનો શબ્દનો ઉપયોગ થાય.
મળી રહે અને મળે જ. 100% મળે. હા, એક છે કે તમારે ગોતવું પડે. ખર્ચો કેટલો થયો મતલબ આ શેડ કામકાજ બધું એનો ખર્ચો કેટલો થયો? આ શેડ મારે લગભગ ગણો ને કદાચ એમ ગ્રાન્ડ ફિક્સ ટોટલ તો નથી માર્યું પણ 8-1 લાખ રૂપિયા જેવું. તળિયો બીજું બધું જ એ આ પાણીનો ટાંકો બરાબર, અંદરની પાઇપલાઇન આ તે બધું જ. આ જે પટ્ટો માર્યો ને જાળી વાળી એની સાથે 8 લાખ રૂપિયા આસપાસ ખર્ચો થયો છે. એવું 6 મહિનાની અંદર કેટલું દૂધ ભરાયું? 6 મહિનાની અંદર મેં ગણો ને કદાચ 5-1 લાખ રૂપિયાનું ભરાયું હશે. 6 મહિના 5 લાખ આરામથી. કારણ કે શરૂઆતમાં મારે 1 કે 2 જ ભેંસો હતી, બાકીનો વધારો કર્યો એ હમણાં 4-1 મહિનાથી કર્યો. બરાબર. આ 4 મહિનાની અંદર તમે દૂધ વધારે ભરાયું? હા, 4 મહિના. પાછલા 4 મહિનામાં મારે સમજો ને એવરેજ 80,000, 90,000, 80,000, 90,000 જેવું નેટ દૂધ ભરાતું. મંડળી જે નફો આપે એ અલગ. આપણી બનાસ ડેરી તરફથી જે વાર્ષિક નફો મળે છે એ અલગ. બરાબર. એના સિવાય 80-90,000, 80 કોઈ મહિનો 80,000 નો, કોઈ 85,000 નો, કોઈ 90,000 નો, એની આસપાસ. એની સામે ખર્ચ તમે ખર્ચમાં એવું છે ને કે જો તમારી જમીન પોતાની છે બરાબર, થોડા ઘણી પણ, અને લીલો જો જમીન તમારી પોતાની છે તો તમારી પાસે એક વસ્તુ રહેવાની છે, કાં લીલો ઘાસચારો કાં થોડા ઘણા અંશે સૂકો ઘાસચારો. બરાબર. એ બે વસ્તુ રહેવાની છે. એટલે એ બે વસ્તુ છે તો તમારો ખર્ચો પકડી લે છે. થોડા ઘણો ઘાસચારાનો ખર્ચો છે એ પકડી લે છે. એટલે સમજો ને કે મેક્સ ટુ મેક્સ ગણો ને તો બી 40 થી 50% પ્રોફિટ તો આમાં છે આરામથી. રાઈટ વાત છે મિત્રો. અત્યારે 50% છે હમણાં વાત કરી, પણ જયારે આ ભેંસની ડ્રાય પીરિયડ થાય ને ત્યારે ઊભી ખાય એટલે ત્યાં થોડુંક 10 થી 15% થોડુંક આરામથી એ તો રહેવાનું છે. એટલે એક બિઝનેસ જેવું છે. આજે તમે કોઈ પણ ધંધો લઈને બેઠા છો બરાબર, તો એ ધંધો 12 મહિના તમારો ચાલવાનો. કોઈ પણ ધંધો છે મિત્રો, આજે તમે ધંધો લઈને બેઠા છો 12 મહિનો એક સરખો ચાલશે નહીં. કોઈ પણ માં ગેપ આવવાનો ને આવવાનો છે. 2-4 મહિનાનો ગેપ આમાં આવવાનો છે. અને અત્યારે આ તો ઓછું છે. જેમ જેમ તમારું વોલ્યુમ મોટું હશે તો પછી રોટેશન ફરે છે, એટલે તમને એ વસ્તુ ઇફેક્ટ નહીં કરે. તમારા ફાઇનાન્શિયલ બજેટ ઉપર ઇફેક્ટ મતલબ ઓછી કરશે. ફીડની અંદર શું આપો? ફીડમાં શરૂઆતમાં તો મેં ઘણું બધું ટ્રાય કર્યું. હા, અખતરા. સાચું કહું તો, કારણ કે હું પણ થોડો નવો હતો, એટલે લોકો કે અલ્પેશભાઈ આ આપો ને આ આપો, ફલાણું આપો ને આ આપો તે આપો, બહુ ચાલુ કર્યું. બાકી છેલ્લા 2-1 મહિનાથી કોઈ પણ એક અનાજ બરાબર જે તમને સુટેબલ રહે, મકાઈ રહે તો મકાઈ, બાજરી રહે તો બાજરી, ઘઉં રહે તો ઘઉં, બરાબર, સિઝન પ્રમાણે કે ભાઈ ઉનાળો છે તો બાજરી નહીં આપવાની, બરાબર, એક અનાજ, બરાબર. બાકી બનાસ ડેરીનું આપણું દાણ આવે છે એ અને લાલી, બરાબર, એ 2 થી 2.5 કિલો સવારે, 2 થી 2.5 કિલો સાંજે, અને બાકીનું 3 કિલો સાયલેજ, મકાઈનું સાયલેજ. સરસ મિત્રો. આ અલ્પેશભાઈ હતા ને, એમણે બહુ સરસ વાત કરી. નવે એકદમ ફ્રેશર છે. ઘણા બધા લોકો એવું ફ્રેશર હોય કે મારે શું કરવું. એકવાર તમે શરૂઆત કરશો ધીમે ધીમે 1, 2, 4, 5, 25 આપણે એવા કેટલાય દાખલા સાંભળ્યા કે 2 પશુથી શરૂઆત કરી, 2 ભેંસથી અત્યારે 200 ભેંસો પહોંચ્યા. એટલે તમારું મન શું કહેવા માંગે છે, આપણે કેટલે પહોંચવું છે એ આપણે પહેલા નક્કી કરવું પડે. અલ્પેશભાઈએ જેમાં શરૂઆત કરી ધીમે ધીમે 2 વર્ષ 3 વર્ષ પર એ 25-30 પશુ સુધી પહોંચશે. તો મારે એટલા માટે કેવું હતું દરેક લોકોને, કદાચ અલ્પેશભાઈ લોન લેવી હોય કોઈ લોકો, તો તમે લોન બાજુ ક્યાંય દર્શાવ્યું હોય કે મારે લોન લઈને ચાલુ કરી? એવું ન કરી શકાય ને સાહેબ. ના, આમ કદાચ ઘણા બધા લોકોને એવું હોય કે મને તો લોન મળે તો જ ચાલુ કરવું. એમ અમુક કોઈ પણ વસ્તુમાં શરૂઆત કરી દો, એટલી નાની મૂડી તો તમારી પાસે હોવાની જ. આજે કોઈ પણ માણસ પાસે 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ રૂપિયા તો, ચલો એ નથી, ગાયમાંથી ચાલુ કરો. ગાયો ભેંસોની કમ્પેરમાં ગાયો સસ્તી છે, બરાબર, ફિગર નહીં આપું, બટ ગાયો સસ્તી છે. 1 કે 2 ગાયો લાવો, બરાબર, એમાંથી ધીરે ધીરે ચાલુ કરો. 1-2 મહિના જુઓ, પછી એમ લાગે કે ના આપણને ફાવે છે, પછી તમે લોન એપ્લાય કરો. આજે ગવર્મેન્ટની ઘણી, બનાસ ડેરીની પણ ઘણી એવી સ્કીમો છે, એમાં ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે અને સબસિડીઓ પણ આપે છે. આપણી રીતથી તપાસ કરો, નાના પાયેથી ચાલુ કરો. રાઈટ રાઈટ રાઈટ. તો મિત્રો અલ્પેશભાઈ પહેલા છે ને પ્રકાશભાઈ, હું આ શેડ નતો બનાવવાનો, બરાબર, જે ઢાળિયું ખરું ને એ પેક પછી કરાવ્યું. મેં પપ્પાને કીધું, મેં કીધું અહીંયા આગળ આપણે 3-4 બેસું બાંધી દે, બરાબર, માપાકના એવું નહીં, બરાબર, કારણ કે જગ્યા રોકાઈ જાય પછી.
અને એ આખો મારો ગાર્ડન આખો એરિયા છે. સારો ગાર્ડન જેવું લાગે ગાર્ડન તો વ્યવસ્થિત લાગે એ નથી અને ત્યાં મોઢા ઉપર પડતું હતું. અને કેટલો ઝાડખા એટલે મસ્ત સારા સારા છે 2-5 માણસો આવે તેમ લાગે ફાર્મ બેસવા મારા માટે જે છે ને એક અને કોર્ડન એકદમ કરાય congested જેવું રહે. આ બાજુ બ્લોક કરાવવા છે. હમ. બ્લોક કરાવીને ત્યાં થોડુંક કરાવવું છે. એ આખો ભાગ ગાર્ડન નો જ કરાવવો છે. બરાબર. અને આ જે આટલો એરિયા દેખાય છે બરાબર એ ઇન ફ્યુચર બેસવાના માટે છે. ત્યાં સામે વાડો બનાવવો છે મોટો ખુલ્લો વાડો. અચ્છા અહીંયા ગોડાઉન બનાવવું છે. અને Okay. આ જે શેડ છે ને એવું ઢાંકી દેવું, ઉપર ખાલી રૂફ કરાવી દઈએ. ઓકે 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 મતલબ પ્રી પ્લાનિંગ તમારું ધીમે 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 હવે છે જ. આપણે આગળ છે. તો મિત્રો અલ્પેશભાઈ હતા નવા છે એકદમ. એમને સુરત થી માણસ આયા હોય 20 વર્ષ હીરાની અંદર એમણે શાઇનિંગ માં કામ કર્યું અને હવે એકદમ ત્યાંથી હવે સીધું પશુપાલનમાં આવે છતાં 2-4 મહિનાની અંદર આટલો ગ્રો કર્યો એટલે ખરેખર સારું કહેવાય. અભિનંદનને પાત્ર છે. અને ભેંસોની અંદર જાતે કરવું એટલે એમના પાસે જાતે કરવાનું તો તમારે મેન્ટલી તૈયારી રાખવી જ પડશે સાહેબ. બરાબર. કોઈ પણ ધંધો છે એમાં તમારે માણસને આધારિત તો નહીં જ રહેવાનું. થોડા હા ઠીક છે કે મોટું વોલ્યુમ છે તો અલ્ટરનેટ ચાલશે. બરાબર. તમારી પાસે દાખલા તરીકે 25-30 જાનવરો છે તો 2 થી 3 કપલ તમારે હોવાના, તો એકાદ માણસ જતો રહે તો એ અલ્ટરનેટલી સચવાઈ રહે. બાકી નાના પશુ એટલે ઓછા પશુઓમાં તમે માણસ ઉપર આધારિત રહેશો, જતો રહ્યો માણસ, તો ભાઈ જાતે કરવું પડે. બરાબર. એટલે એ તૈયારી હોય તો જ પશુપાલનમાં આવવાનું હું તો કહું છું. રાઈટ 100%. બહુ સરસ વાત કરી એમણે. ખરેખર એટલું સમજાવ્યું વ્યવસ્થિત રીતે કે જેને ખરેખર નવું પશુપાલન કરવું હોય ને એ માણસ આ વિડીયોથી બધું જ સમજી શકે છે, કલ્પના કરી શકે છે અને પોતાનું નવી શરૂઆત કરી શકે છે. તો બસ હવે આપણે આ વિડીયો ઉપરથી એટલું સમજીએ કે હું જાતે કરીશ, હું પશુપાલન કરીશ, પશુપાલનની અંદરથી હું 2 રૂપિયા કમાવાની ગણતરી રાખીશ, કોશિશ કરીશ. અને નાની મોટી જે 10,000-15,000 ની પ્રાઇવેટ નોકરી કરે એના કરતા બિંદાસ આપણે આપણું પશુપાલન કરી શકીએ. અને એમણે બહુ સારી વાત કરી વચ્ચે કે કોઈ પણ ધંધો છે ને એનું સૌથી વધારે મેન કામ હોય કે તમે વેચશો ક્યાં. આ ધંધાનું મેઇન વસ્તુ છે સેલિંગ લાઈન. સેલિંગ લાઈન તમારી પાસે ક્લિયર છે, એકદમ ક્લિયર છે તો તમે આ ધંધામાં આવી છો. ઘણા બધા લોકો એવા મેસેજ કરે આમાં કઈ વધતું નથી, આમાં કઈ નથી કરતું, પણ તમે કઈ કર્યા વગર તમને શું મળે? અને એ લોકોએ કઈ નહીં કર્યું હોય, ખરેખર કઈ નહીં કર્યું હોય. જે માણસો વાતો ખોટી કરે છે ને મેસેજમાં કોમેન્ટની અંદર, એમને ખરેખર તમે ત્યાં જઈને તપાસ કરો તો એ માણસે કઈ નહીં કર્યું હોય. બરાબર. શરૂઆત તો કરો તમે. હા એમ શરૂઆત તો કરો, વ્યવસ્થિત શરૂઆત કરો. અને એવું નથી કે નુકસાન આ એક ધંધામાં, હજારો ધંધાની અંદર નુકસાન લોકો કરીને બેઠા. બરાબર. એવું નથી હોતું. તો બસ હવે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીશું. અને બસ તમારી એક કોમેન્ટની જરૂર છે કે મિત્રો વિડીયો કેવો લાગ્યો